નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભારતીય સાયન્સ એકેડમી શાળાની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર પ્રવેગી ગતિના સમીકરણ વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આ પ્રવેગી ગતિના સમીકરણોનો ઉપયોગ તથા આ સમીકરણની અંદર વપરાતા વિવિધ પદો જેવા કે વેગ, પ્રવેગ, સ્થાનાંતર, આ બધા રાશિઓ માટે સાઇન કેવી રીતે આપણે લેવી એ વિષય ઉપર આજે આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો આપણે એ સમીકરણની વાત કરીએ તો ત્રણ સમીકરણમાં સૌપ્રથમ સમીકરણ આપણે સાબિત કર્યું હતું કે અંતિમ વેગ v બરાબર u plus at, જે સૌ આપણે જાણીએ છીએ તે મુજબ v અંતિમ વેગ છે, u પ્રારંભિક વેગ છે, a પ્રવેગ છે અને t સમય છે. પ્રવેગ વિશે આપણે ઊંડાણપૂર્વક અગાઉના લેક્ચરની અંદર અભ્યાસ કર્યો છે કે પ્રતિ સેકન્ડે વેગમાં થતા ફેરફારને આપણે પ્રવેગ કહીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે એક બીજું સમીકરણ સ્થાનાંતરના સ્વરૂપમાં આપણે સાબિત કર્યું હતું. સ્થાનાંતર s બરાબર ut half at square. આ સમીકરણને આપણે સાબિત કર્યું હતું કે આ સમીકરણ દ્વારા આપણને સ્થાનાંતરનું મૂલ્ય મળે છે. ત્યારબાદ ત્રીજું સમીકરણ 2as બરાબર v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર. આ સમીકરણ વિશે આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરી ગયા છીએ. જો વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય સમીકરણની આપણે વાત કરીએ તો આ ત્રણેય સમીકરણની અંદર મુખ્યત્વે 5 પદ રહેલા છે. જો આપણે એની વાત કરીએ, u શરૂઆતનો વેગ છે, v અંતિમ વેગ, a પ્રવેગ છે, s સ્થાનાંતર, t સમય છે. જો આપણે સમયની વાત કરીએ તો સમય ક્યારે ઋણ ન હોઈ શકે. સમય હંમેશા છે એ ધન હોય છે. આ અમુક કિસ્સાઓની અંદર આપણે લઈએ છીએ કે પાછળ સમયને છે લઈએ છીએ, પરંતુ સમય હંમેશા ધન હોય છે. ત્યારબાદ UVAS જો પદની આપણે વાત કરીએ તો વેગ, પ્રવેગ અને સ્થાનાંતર આ બધા પદ, આ બધી રાશિઓ એ સદિશ રાશિ છે. હવે સદિશ રાશિ છે એટલે કે વેગ, પ્રવેગ અને સ્થાનાંતરને મૂલ્ય સાથે સાથે એની દિશા પણ દર્શાવવી જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે એક ચોક્કસ પદ્ધતિ વિશે વાત કરવી છે કે UVAS આની સાઇન એટલે કે એની નિશાની પ્લસ કે માઈનસ ક્યારે લેવી, જેના વિશે આજના લેક્ચરમાં આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આના વિશે કોઈ ચોક્કસ નિયમ નથી કે આ જ મેથડ થી તમારે દાખલો, આ જ સાઇન એની હોવી જોઈએ. ઘણી બધી બુકોની અંદર અલગ અલગ મેથડ થી દાખલા અથવા તો છે એ કોન્સેપ્ટ યુઝ કરેલો હોય છે, પરંતુ આપણે કોઈ એક મેથડને પકડીને ચાલવાનું છે. બધી જગ્યાએ આ જ મેથડનો આપણે ઉપયોગ કરી અને દરેક દાખલા ન્યુમેરિકલ સોલ્વ કરવાનો આપણે છે એ પ્રયત્ન કરવાનો છે, જેથી કરીને કોઈ બીજી બે ત્રણ મેથડ હશે, જો આપણે ઘડીક આ મેથડ અથવા તો બીજી મેથડ યુઝ કરીએ તો ભૂલ અથવા તો છે એ મિસ્ટેક થવાનો ચાન્સીસ રહેતો હોય છે. માટે વિદ્યાર્થી મિત્રો, આજે જે કંઈ આપણે મેથડ અભ્યાસ કરવા જઈ રહ્યા છે
એ મેથડને બરોબર દિમાગમાં છે આપણે અભ્યાસ કરી અને આ એક જ મેથડથી છેક સુધી આપણે કામ કરવાનું છે, જેથી કરીને રિવિઝન પણ થઈ જાય સાથે સાથે અને આ મેથડ છે વ્યવસ્થિત આપણે યુઝ કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, જો આપણે વાત કરીએ કે વેગ, પ્રવેગ અને સ્થાનાંતરને એની ધન દિશા કઈ છે અને ઋણ દિશા કઈ છે, તો આ કિસ્સા માટે આપણે કોઈ એક રેફરન્સ ફ્રેમ ધારી લઈએ. ધારો કે આ એક લાઈન છે જેને ફ્રેમ ઓફ રેફરન્સ કહીએ છીએ. સંદર્ભ બિંદુ પણ આપણે છે કહી શકીએ છીએ. તો આ સંદર્ભ બિંદુથી ઉપરની જે દિશા છે, જો આપણે સ્થાનાંતરની વાત કરીએ તો સ્થાનાંતર માટે ઉપરની દિશાને આપણે પ્લસ લઈએ છીએ. જો પદાર્થ ઉપરની તરફ ગતિ કરતો હશે તો પદાર્થે કરેલું સ્થાનાંતર ધન હશે, ધન આપણે લેવામાં આવે છે. તથા એની વિરુદ્ધ દિશામાં, આ દિશામાં પદાર્થે કરેલું સ્થાનાંતર છે આપણે ઋણ અથવા તો નેગેટિવ લઈએ છીએ. એ જ પ્રમાણે જો આપણે વેગની વાત કરીએ તો આ સંદર્ભ બિંદુથી ઉપરની સાઈડના જે વેગ, જેને આપણે ધન તરીકે લેવાનો છે, અને એની વિરુદ્ધ સાઈડ આપણે નેગેટિવ વસ્તુ લેવાનું છે. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, જો પ્રવેગની વાત કરીએ, અહીંયા હું પ્રવેગ શબ્દ વાપરું છું, પ્રવેગ માટેની વાત કરું છું. ધન અને નીચેની તરફ હશે તો આપણે ઋણ પ્રવેગ તરીકે આપણે ધ્યાનમાં લેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સિસ્ટમ છે એ આપણે કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમના આધારે આ મેથડ આપણે છે કરેલી છે કે આપણી કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ આ મુજબ છે. તો આ મુજબના આધારે આપણે આ પદ્ધતિ અહીંયા આપણે યુઝ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી બુકોની અંદર અથવા તો એમ પણ આપણે કહી શકીએ કે આના માટે કોઈ ચોક્કસ નિયમ નથી કે ઉપર જતી દિશાને જ આપણે ધન લેવી, નીચે જતી દિશાને આપણે ઋણ લેવી. ક્યારેક કોઈ બુકની અંદર, કોઈ રેફરન્સ બુકની અંદર ઉપર જતી દિશાને ઋણ લે છે તો નીચે તરફની જતી દિશા છે એ ધન થાય છે. પરંતુ આપણે એવું ન કરતા, આપણે એક ફિક્સ સ્ટાન્ડર્ડ મેથડથી આપણે યુઝ કરી અને આગળના જે કંઈ ન્યુમેરિકલ હશે એનો આપણે ન્યુમેરિકલની અંદર ઉપયોગ કરવાનો છે. તો આ વાત કરી આપણે વેગ, પ્રવેગ અને સ્થાનાંતરની સંજ્ઞા માટેની વાત કરી છે. તો અહીંયા જે પ્રવેગ છે એ ઉપરની તરફ હશે તો ધન હશે, નીચેની તરફ હશે તો ઋણ હશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે પ્રવેગની અંદર આપણે એક નવો કોન્સેપ્ટ જો કહીએ ગુરુત્વ પ્રવેગ વિશે વાત કરવી છે. તો ગુરુત્વ પ્રવેગ એટલે શું? વિદ્યાર્થી મિત્રો, આ થિયરી આપણે ધોરણ 11 ગુરુત્વાકર્ષણ ચેપ્ટરની અંદર ઊંડાણપૂર્વક આપણે અભ્યાસ કરવાનો છે. પરંતુ અત્યારે આપણે જેટલી જરૂરિયાત છે એટલો કોન્સેપ્ટનો ઉપયોગ કરી અને આપણે અહીંયા ગુરુત્વ પ્રવેગ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો કે ગુરુત્વાકર્ષણ વિશે આપણે સૌ જાણીએ છીએ કે ન્યૂટન નામના સાયન્ટિસ્ટે ગુરુત્વાકર્ષણ માટેનો છે એ નિયમ આપેલો છે કે કોઈ m દર ધરાવતા બે પદાર્થ છે, બે પદાર્થ વચ્ચેનું અંતર r જેટલું છે, તો આ બંને પદાર્થ વચ્ચે જે બળ લાગે છે આ બળનું મૂલ્ય તથા આની દિશા વિશેની વાત ગુરુત્વાકર્ષણનો નિયમ પરથી છે એ ન્યૂટન નામના સાયન્ટિસ્ટે આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, જો આપણે વાત કરીએ કે ગુરુત્વ પ્રવેગ એટલે, ધારો કે બે પદાર્થ m દરના પદાર્થ છે, એમાં એક પદાર્થને આપણે અર્થ એટલે કે પૃથ્વી તરીકે જો પૃથ્વી લઈએ છે, ધારો કે આ પૃથ્વીનું જે દર છે
આ કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલું છે, ધારો કે એની ત્રિજ્યા r જેટલી છે અને આ કેન્દ્ર છે જેનું દર me માસ ઓફ અર્થ આપણે આ કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું છે એવું ધારવાનું છે. તથા કોઈ એક બીજો પદાર્થ છે જે m દરનો પદાર્થ છે. આ m દરનો પદાર્થ અને આ me એટલે કે પૃથ્વી વચ્ચેનું જે અંતર છે ધારો કે આ સ્મોલ r ની આપણે વાત કરીએ તો આ બંને વચ્ચેનું અંતર એટલે કે આ અહીંયા પદાર્થનું દર અહીંયા કેન્દ્રિત થયેલું છે માટે આ અંતર પ્લસ આ અંતર એ r પ્લસ r બે પદાર્થ વચ્ચેનું કુલ અંતર લઈ આપણે ધ્યાનમાં લઈશું. તો ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ આ બંને પદાર્થ વચ્ચે લાગતું બળ F જે એના નિયમ પરથી આપણે ડાયરેક્ટલી લખી શકીએ છીએ r plus r² મુજબ લખી શકીએ છીએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે કે જે પૃથ્વીની ત્રિજ્યા છે, પૃથ્વીની ત્રિજ્યા એ લગભગ r = 6400 કિલોમીટર સમથિંગ છે. તો આ પદાર્થ છે જે m દરનો પદાર્થ છે એ પૃથ્વીથી 1 કિલોમીટર 2 કિલોમીટર દૂર હશે તો આની સરખામણીમાં આ અંતર છે એ ખૂબ જ નાનું છે, ખૂબ જ નાનું છે. ધારો કે આ અંતર છે, પૃથ્વીની ત્રિજ્યા છે એ 6400 કિલોમીટર છે. આ અંતર ધારો કે આ અંતર છે એ 1 કિલોમીટર છે તો એની સરખામણીમાં આ 6400 કિલોમીટરની સરખામણીમાં 1 કિલોમીટર છે ખૂબ જ નાનું છે. તો આવા કિસ્સાની અંદર આપણે આ અંતરને આપણે અવગણી શકીએ છીએ અને ગણતરી સરળ રહે એટલા માટે આપણે આ અંતરને r plus r ન ગણતા f = r² આ મુજબ આપણે લખીએ છીએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખવાનું છે કે આ અંતર આની સરખામણીમાં ખૂબ નાનું હોવું જોઈએ તો જ આપણે એને અવગણી શકીએ છીએ. ધારો કે આ 6400 કિલોમીટરની સરખામણીમાં આ અંતર છે, આ પદાર્થ છે અહીંથી છે એ 5000 કિલોમીટર દૂર હોય, પૃથ્વીથી 5000 કિલોમીટર દૂર પદાર્થ હોય તો આવા કેસની અંદર આપણે આ અંતરને અવગણી ન શકીએ. તો એ વસ્તુ આપણે છે ધ્યાનમાં રાખવાનું છે. તો આ એક m દરનો પદાર્થ છે, માસ ઓફ અર્થ એને me કહીએ છીએ. જો m દરનો પદાર્થ છે આ બંને વચ્ચે જે એક આકર્ષણ બળ લાગે છે નું પરિણામી બળ છે એ નીચેની તરફ એટલે કે પૃથ્વી તરફ વર્ટિકલી ડાઉનવર્ડ દિશાની અંદર રહેલું હોય છે અને આ બળ Gmem/r² જેટલું હોય છે. તો હવે પૃથ્વી પર આ પદાર્થ પર આકર્ષણ બળ લાગે છે અને આ પદાર્થ છે એ નીચે આવે છે તો આની પર લાગતું બળ કેટલું તો કે F = Gmem/r² પ્રમાણે આ મુજબ બળ લાગે છે અને પરિણામે આ પદાર્થ પ્રવેગી ગતિ સ્ટાર્ટ કરે છે. વિદ્યાર્થી મિત્રો ગુરુત્વ પ્રવેગ કોન્સેપ્ટ સમજવા માટે ખૂબ જ જરૂરી છે. m દરનો પદાર્થ છે, પૃથ્વીથી છે એ નજીક છે તો જ્યારે આ m દરનો પદાર્થ m દરના પદાર્થ પર પૃથ્વી વડે એક બળ લાગે છે જેને આપણે ગુરુત્વ બળ તરીકે ઓળખીએ છીએ. પૃથ્વી વડે આ m દરના પદાર્થ પર આકર્ષણ બળ લાગે છે જે બળને આપણે ગુરુત્વ બળ કહીએ છીએ અને આ ગુરુત્વ બળને લીધે આ પદાર્થ
પ્રવેગી ગતિ સ્ટાર્ટ કરે છે. પદાર્થ છે એ કેવી ગતિ કરે છે? પ્રવેગી ગતિ કરે છે. હવે પ્રવેગ શું છે, પ્રવેગી ગતિ શું છે, જેના વિશે આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરી ગયા છે કે જ્યારે કોઈ પદાર્થ, જ્યારે પૃથ્વી આ પદાર્થને પોતાની તરફ ખેંચે છે, આકર્ષે છે અને પદાર્થ પ્રવેગી ગતિ કરે છે, એટલે કે એને પ્રતિ સેકન્ડે એના વેગમાં વધારો થાય છે, માટે આપણે કહી શકીએ કે આ પદાર્થ છે એ પ્રવેગી ગતિ કરે છે. તો આ પદાર્થ પર લાગતું બળ F = ma જેટલું હશે, જ્યાં a છે એ એનો પ્રવેગ છે. તો આ સમીકરણ પરથી આપણે g m r² ની જો વાત કરીએ, m કેન્સલ થાય છે, માટે a = g m r². તો એ પ્રવેગનું મૂલ્ય કેટલું હોય છે? આ m દરના પદાર્થ જ્યારે છે એ પૃથ્વી તરફ આકર્ષાય છે ત્યારે એ પદાર્થનું પ્રવેગનું મૂલ્ય કેટલું હોય છે? g m r², જ્યાં g કેપિટલ G એ ગુરુત્વાકર્ષણ અચળાંક છે, જેનું મૂલ્ય કંઈક છે, પરંતુ અહીંયા આપણે આ સમીકરણનો છે એ ડાયરેક્ટલી ઉપયોગ કરીને જોઈએ તો આ પ્રવેગનું મૂલ્ય કેટલું આવે છે? તો આ પ્રવેગનું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલું છે. આ પ્રવેગનું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલું છે. ગુરુત્વ બળને કારણે અહીંયા પ્રવેગ ઉત્પન્ન થાય છે, જેને આપણે ગુરુત્વ પ્રવેગ કહીએ છીએ. ગુરુત્વ પ્રવેગ, જેને આપણે ગુરુત્વ પ્રવેગ આખો શબ્દ ન લખતા આપણે એને એક સ્મોલ લેટર વડે g વડે લખીએ છીએ. જ્યારે g સ્મોલ g આવે એટલે આપણે સમજવાનું કે આ ગુરુત્વ પ્રવેગ છે, પ્રવેગ છે. આ પ્રવેગ એ રેગ્યુલર પ્રવેગ માટેની નિશાની છે, જ્યારે g એ પર્ટિક્યુલર ગુરુત્વ પ્રવેગ માટેની સંજ્ઞા છે. તો g બરાબર gme/r², એટલે કે જેનું મૂલ્ય 9.8 મીટર સ્ક્વેર, અથવા તો અમુક સ્પેશિયલ કિસ્સાની અંદર ગણતરી સહેલી થાય એટલા માટે 9.8 ની જગ્યાએ એપ્રોક્સિમેટ વેલ્યુ 10 જેટલી આપણે લઈએ છીએ. પરંતુ જો આપણને કોઈ સ્પેસિફાઈ ન કર્યું હોય રકમની અંદર કે g ની વેલ્યુ કેટલી છે, તો એવા કિસ્સાની અંદર આપણે g ની વેલ્યુ હંમેશા 9.8 જ લેવાની છે. કોઈ જગ્યાએ સ્પેસિફાઈ નક્કી કરીને આપણને માહિતી આપેલી હોય કે g નું મૂલ્ય 10 લેવાનું છે, તો આવા કિસ્સાની અંદર આપણે g બરાબર 10 લઈ શકીએ છીએ. તો આ વાત કરી આપણે એના મૂલ્યની. હવે જો આપણે એની દિશાની વાત કરીએ તો આ પદાર્થ પર નીચેની તરફ છે એ બળ લાગે છે, માટે આ જે ગુરુત્વ પ્રવેગ છે એ હંમેશા ડાઉનવર્ડ દિશાની અંદર હશે. g નું મૂલ્ય કેવું છે? ડાઉનવર્ડ ડિરેક્શનની અંદર હશે, એટલે કે હંમેશા વર્ટિકલી ડાઉનવર્ડ ડિરેક્શન, નીચેની દિશાની અંદર હશે. તો અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે જે વેગ, પ્રવેગ અને સ્થાનાંતર માટેની વાત કરી, તો જો આપણે એને છે રિકોલ કરીએ તો s પોઝિટિવ, નેગેટિવ. વેગની વાત કરીએ તો પોઝિટિવ, નેગેટિવ. અને જો આપણે ગુરુત્વ પ્રવેગની વાત કરીએ, વિદ્યાર્થી મિત્રો હું શબ્દ વાપરું છું ગુરુત્વ પ્રવેગ, માત્ર ખાલી પ્રવેગ નથી બોલતો હું. ગુરુત્વ પ્રવેગ એટલે કે પૃથ્વીના કારણે જે પદાર્થ ઉપર બળ લાગે છે અને જે ગુરુત્વ પ્રવેગ, જે પ્રવેગ ઉદ્ભવે છે એ પ્રવેગને આપણે ગુરુત્વ પ્રવેગ નામ આપ્યું છે. અને વિદ્યાર્થી મિત્રો ગુરુત્વ પ્રવેગ હંમેશા ડાઉનવર્ડ દિશાની અંદર હોય છે, એટલે કે નીચેની તરફની દિશાની હોય છે, એટલે કે આ દિશાની હોય છે. માટે g ની વેલ્યુ હંમેશા નેગેટિવ લેવાની છે આપણે.
જે વિદ્યાર્થી મિત્રો છો આપણે સૌ ધ્યાનમાં રાખવાનું છે. ઘણી બધી બુકની અંદર છે g ની વેલ્યુ છે એ પ્લસ પણ લઈને છે એ કામ કરતા હોય છે, પરંતુ અગાઉ મેં આપણે જે પ્રમાણે વાત કરી કે આપણે કોઈ એક ચોક્કસ દિશાની અંદર ચોક્કસ મેથડથી કામ કરવું છે. આ એક જે કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ છે એ સિસ્ટમને આધારે ઉપયોગ કરીને આપણે છે ન્યુમેરિકલ સોલ્વ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો બરાબર યાદ રાખવાનું કે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય હંમેશા માઈનસ અને એનું મૂલ્ય માઈનસ અને કેટલું 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલું હશે, જે સૌ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જો વાત કરીએ ગુરુત્વ પ્રવેગને ધ્યાનમાં લઈ અને અગાઉ જે ત્રણ સમીકરણો આપણે બનાવ્યા છે, તો એ સમીકરણોની જો આપણે વાત કરીએ તો એ સમીકરણને આપણે કંઈક આ રીતે લખી શકીએ છીએ. જો આપણે v બરાબર u plus at, જો આપણે ગુરુત્વ પ્રવેગના સંદર્ભ કિસ્સામાં વાત આપણે જો સમીકરણ લખીએ તો અહીંયા a બરાબર -g લખવાનું છે આપણે, કારણ કે ગુરુત્વ પ્રવેગ હંમેશા છે એ ડાઉનવર્ડ દિશામાં હોવાથી g નું મૂલ્ય હંમેશા માઈનસ થશે. તો આ કિસ્સામાં આપણે v બરાબર u માઈનસ gt લખી છે, જ્યાં g એ ગુરુત્વ પ્રવેગ છે. s બરાબર ut plus half at square, તો ગુરુત્વ પ્રવેગ ના સમીકરણમાં s બરાબર ut minus 1/2 gt square આ મુજબ આપણે સમીકરણને લખીએ છીએ. જો વાત કરીએ v square minus u square બરાબર 2as, v square minus u square બરાબર minus 2gs. તો આ ત્રણ સમીકરણની આપણે ગુરુત્વ પ્રવેગની વાત કરીએ. હવે ગુરુત્વ પ્રવેગ એટલે કે જ્યારે કોઈ પદાર્થને નીચેથી ઉપર ફેંકવામાં આવે છે ત્યારે પૃથ્વી પોતાની તરફ છે પદાર્થને નીચેની તરફ ખેંચે છે, બળ લગાડે છે અને પરિણામે એક ગુરુત્વ પ્રવેગ ઉદ્ભવે છે, જે હંમેશા ડાઉનવર્ડ દિશામાં હશે. અથવા તો જ્યારે કોઈ પદાર્થને ઉપરથી મૂકવામાં આવે છે તો ત્યારે તે પદાર્થ એ નીચેની તરફ આકર્ષાય છે અને પ્રવેગી ગતિ સ્ટાર્ટ કરે છે, જેને આપણે ગુરુત્વ પ્રવેગ કહીએ છીએ. તો આ રીતે ઉપર અથવા તો નીચે જે વર્ટિકલ મોશન જેને આપણે કહી શકીએ, તો વર્ટિકલ મોશન માટે ગુરુત્વ પ્રવેગના કિસ્સાની અંદર આપણે આ ત્રણ સમીકરણો છે, જ્યાં a બરાબર -c ઉપયોગ કરી અને આપણે આ ત્રણ સમીકરણો બનાવ્યા છે, જેનો આપણે ઉપયોગ કરવાનો છે, જે સૌ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણ સમીકરણોનો ઉપયોગ કરી અને આપણે બીજા કેટલાક વિવિધ ન્યુમેરિકલ સોલ્વ કરવા છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો એક સૌથી અગત્યની વાત એ છે કે ફિઝિક્સના દાખલાની અંદર અમુક માહિતી તમને શબ્દના સ્વરૂપમાં આપેલી હશે. તો જ્યારે કોઈ આપણે રકમ સ્ટાર્ટ કરીએ છીએ, વાંચીએ છીએ, ત્યારે અમુક માહિતી આપણને શબ્દના સ્વરૂપમાં આપેલી હોય છે. તો એ શબ્દ સ્વરૂપ માહિતીને આપણે ફિઝિકલ ક્વોન્ટિટીની અંદર કઈ રીતે કન્વર્ટ કરવી, ફેરવવી, જે આપણને સૌ ખ્યાલ હોવો જોઈએ, જેથી કરીને આપણને દાખલો ગણવાની અંદર છે ખૂબ જ સરળતા રહેશે. તો આવા કેટલાક શાબ્દિક જે માહિતી છે જેને આપણે ફિઝિકલ ક્વોન્ટિટીની અંદર ફેરવવાના છે, તો એવી વસ્તુને આપણે છે એ નોંધ કરી લઈએ. જો આપણે જોઈએ ધારો કે આપણને છે એ શું કહેવામાં આવે કે કોઈ એક કાર અથવા તો કોઈ એક બોડી ગતિની શરૂઆત કરી રહી છે. હવે ગતિની શરૂઆત કરી રહી છે એનો અર્થ એવો થાય છે કે એક
કાર અથવા તો બોડી સ્થિર છે, ગતિની શરૂઆત કરી રહી છે, એટલે કે કાર અથવા તો જે કોઈ પદાર્થ છે એ સ્થિર છે. હવે પદાર્થ સ્થિર છે એટલે કે એનો u બરાબર 0 છે. તો અહીંયા આપણને રકમની અંદર માહિતી આપી દીધેલી છે, એનો પ્રારંભિક વેગ 0 છે. એ જ પ્રમાણે જો આપણે વાત કરીએ તો આપણે એમ પણ કહી શકીએ, ધારો કે આ એક ટાવર છે, h ઊંચાઈની બિલ્ડિંગ છે. આ h ઊંચાઈની બિલ્ડિંગ પરથી આ પદાર્થને મુક્ત રીતે મૂકવામાં આવે છે. હવે એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો અહીંયા ખૂબ જ અગત્યની છે, ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે કોઈ આ પદાર્થને મુક્ત પતન, હવે મુક્ત પતન એટલે શું કે જ્યારે કોઈ પદાર્થને અમુક ઊંચાઈથી મૂકવામાં આવે છે અને પદાર્થ જે ગતિ કરે છે તો આ પદાર્થને મુક્ત પતન કહેવામાં આવે છે. અને જ્યારે કોઈ h ઊંચાઈથી પદાર્થને નીચે કોઈ બળ દ્વારા ફેંકવામાં આવે છે, કોઈ ચોક્કસ વેગથી છે એ ફેંકવામાં આવે છે સ્ટાર્ટિંગમાં, તો આ પદાર્થને છે એ મુક્ત પતન ન કહેતા આપણે એને છે એ ફોર્સફુલી ગતિ આપણે કરાવીએ છીએ. તો જ્યારે કોઈ મુક્ત પતન શબ્દ આવે છે કે કોઈ પદાર્થને h ઊંચાઈથી મુક્ત પતન કરવામાં આવે છે, મુક્ત રીતે છોડવામાં આવે છે, તો આવા કિસ્સાની અંદર પણ એનો જે પ્રારંભિક વેગ u છે એ કેવો હશે? 0 છે. કારણ કે શરૂઆતમાં પદાર્થ છે આપણે પકડેલો છે એટલે કે સ્થિર છે, સ્થિર છે એટલે કે એનો પ્રારંભિક વેગ કેવો છે? 0 છે. તો આવા જે શાબ્દિક માહિતી છે એ માહિતીને આપણને ઓળખતા આવડવું જોઈએ અને આ માહિતીને આપણે ફિઝિકલ ક્વોન્ટિટીની અંદર આપણે ફેરવી અને દાખલા આપણે સોલ્વ કરીએ છીએ. જો હજુ આપણે બીજી વાત કરીએ તો આપણે એમ કહીએ કે કોઈ એક પદાર્થને u વેગથી ઉપર ફેંકવામાં આવે છે, કોઈ એક પદાર્થને u વેગથી ઉપરની તરફ, ઉપરની દિશામાં ફેંકવામાં આવે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું જાણીએ છીએ કે જ્યારે કોઈ પદાર્થને ઉપરની તરફ ફેંકવામાં આવે છે ત્યારે પૃથ્વીના ગુરુત્વ પ્રવેગની અસરના લીધે આ પદાર્થના વેગમાં ગુરુત્વ પ્રવેગ છે, ગુરુત્વ પ્રવેગ એ g હંમેશા નીચેની દિશામાં લાગતું હોવાથી આ પદાર્થના વેગમાં સતત ઘટાડો થાય છે. ઘટાડો થવાને લીધે પદાર્થ અમુક ઊંચાઈ સુધી પદાર્થ જઈ શકે છે અને ત્યારબાદ પદાર્થ પાછો આવે છે. તો ધારો કે અહીંયા પદાર્થ પહોંચે છે, પદાર્થના વેગમાં ઘટાડો થાય છે તો એક સમયે એ પદાર્થનો વેગ ઘટતો ઘટતો 0 થાય છે. એનો પ્રારંભિક વેગ u છે, ત્યારે અહીંયા પદાર્થનો વેગ કેવો થાય છે? 0 થાય છે. એટલે કે આ વેગ v પ્રારંભિક વેગ છે તો આ અંતિમ વેગ કેવો હશે? આ અંતિમ વેગ હશે જેનું મૂલ્ય કેવું છે? 0 છે. તો અહીંથી પદાર્થને ઉપરની તરફ ફેંકવામાં આવે છે તો પદાર્થ અમુક ઊંચાઈનું અંતર કાપીને જે ઊંચાઈએ એનો વેગ 0 થાય છે એને આપણે મહત્તમ ઊંચાઈ કહીએ છીએ. અને ત્યારબાદ આ પદાર્થ અહીંથી છે એ પાછો આવે છે તો આ મહત્તમ ઊંચાઈએ એનો વેગ કેવો હશે? 0 હશે. તો આને આપણે અંતિમ વેગ કહીએ છીએ. શરૂઆતનો પ્રારંભિક વેગ u છે તો મહત્તમ ઊંચાઈ એનો વેગ કેવો હશે? 0 હશે. તો આ વસ્તુ આપણે છે સૌ ધ્યાનમાં રાખવાનું છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ કે કોઈ એક કાર ગતિ કરી રહી છે અને કાર પર બ્રેક લગાડવામાં આવે છે, અમુક બ્રેક લગાડીને અમુક અંતર કાપે છે. બ્રેક લગાડીને અમુક અંતર કાપે છે એનો અર્થ એવો થાય છે કે બ્રેક લગાડતા અંતર કાપીને ત્યાં સ્થિર થાય છે, એટલે કે ત્યાં પદાર્થનો અંતિમ વેગ 0 છે. તો આવા કિસ્સાની અંદર આપણે ધ્યાનમાં રાખવાનું છે કે ક્યારે આપણે v બરાબર 0 એટલે કે અંતિમ વેગને 0 લેવો, ક્યારે પ્રારંભિક વેગને 0 લેવો.
ત્યારબાદ આપણને દાખલાની અંદર એવું પણ કહેવામાં આવશે કે કોઈ એક પદાર્થ નિયમિત વેગથી ગતિ કરી રહ્યો છે. હવે આપણે સૌ જાણીએ છીએ તે મુજબ નિયમિત વેગ એટલે શું? તો કે નિયમિત વેગ એટલે કે એના વેગમાં ફેરફાર નથી થતો, એનો વેગ અચળ રહે છે, અચળ વેગી ગતિ કરે છે. તો નિયમિત વેગથી ગતિ કરતા પદાર્થ માટે પ્રવેગનું મૂલ્ય હંમેશા કેવું હોય છે? શૂન્ય હોય છે. તો એવા કિસ્સા માટે આપણે છે એ પ્રવેગ a બરાબર શૂન્ય લેવાનો છે, જે સૌ આપણે ધ્યાનમાં રાખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને ચલો આપણે ન્યુમેરિકલ દાખલાઓ સોલ્વ કરીએ, જેથી કરીને આ કોન્સેપ્ટને છે એ કઈ રીતે ઉપયોગ કરવો, સંજ્ઞા ક્યારે પ્લસ લેવી માઈનસ લેવી, જેથી કરીને આપણે વ્યવસ્થિત ખ્યાલ આવી જાય. તો ચલો આપણે દાખલા સોલ્વ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એક માહિતી આપેલી છે. એક પદાર્થને ઉર્ધ્વ દિશામાં v0 વેગથી ફેંકવામાં આવે છે, તો આપણને એ મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો સમય કેટલો હશે અને તેને પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કેટલી હશે એ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ તો પ્રશ્નને છે એ રકમને સમજતા શીખીએ કે એક પદાર્થને ઉર્ધ્વ દિશામાં એટલે કે ઉપર ફેંકવામાં આવે છે અને એનો શરૂઆતનો વેગ v0 છે. તો મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો સમય કેટલો છે? હવે મહત્તમ ઊંચાઈ આપણને છે એક સૌથી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે મહત્તમ ઊંચાઈ. તો અગાઉ જે પ્રમાણે આપણે વાત કરી કે હવે જ્યારે કોઈ પદાર્થ મહત્તમ ઊંચાઈએ પહોંચે છે ત્યારે એનો અંતિમ વેગ શૂન્ય થાય છે. ધારો કે આ ગ્રાઉન્ડ છે, જમીન પરથી કોઈ પદાર્થને છે એ ફેંકવામાં આવે છે, તો શરૂઆતમાં એનો વેગ છે એ કેવો છે? v0 જેટલા વેગથી ફેંકવામાં આવે છે. હવે v0 વેગથી ફેંકવામાં આવે છે તો પદાર્થ છે એ ધારો કે આ મહત્તમ ઊંચાઈએ છે એ પહોંચે છે. હવે જ્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચે છે ત્યારે તેનો વેગ કેવો છે? અંતિમ વેગ કેવો છે? શૂન્ય છે. તો આ મહત્તમ ઊંચાઈ s h, તો આપણે કહી શકીએ કે h એ પદાર્થે કરેલું સ્થાનાંતર થશે. જે ઊંચાઈ એ પદાર્થે કરેલું સ્થાનાંતર. તો આ માટે લાગતો સમય કેટલો છે એ આપણે શોધવાનું છે. જો પદાર્થને v0 વેગથી ખેંચવામાં આવે તો મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો સમય કેટલો હશે? તો આપણને અહીંયા પ્રારંભિક વેગ v0 આપણને આપેલો છે, તથા v0 જેને આપણે u કહીએ છીએ, શરૂઆતનો વેગ, તથા મહત્તમ ઊંચાઈએ એનો વેગ કેવો હશે? શૂન્ય હશે, જેને આપણે અંતિમ વેગ કહીએ છીએ. તો આવા કિસ્સા માટે આપણે સમીકરણ છે v બરાબર u પ્લસ at, v બરાબર u પ્લસ at. v બરાબર 0 આપણને આપેલું છે, u બરાબર v0 છે, તથા a બરાબર -g લેતા આપણને સમયનું મૂલ્ય મળે છે. તો આ સમીકરણની અંદર રાખતા આપણે 0 v0 gt સમીકરણને સાદુરૂપ આપતા v0 બરાબર gt, જ્યાં g ગુરુત્વ પ્રવેગ છે અને આ પરથી આપણે જો આપણે સમયની વાત કરીએ, સમય t બરાબર v0 upon g. એટલે કે કોઈ પદાર્થને v0 વેગથી ફેંકવામાં આવે છે તો એને મહત્તમ ઊંચાઈ પહોંચતા લાગતો સમય કેટલો? તો કે v0 upon g જેટલો છે. દાખલા તરીકે કોઈ વેગને છે એ 50 મીટર પ્રતિ સેકન્ડ જેટલા વેગથી ઉપર ફેંકવામાં આવે છે, તો આ 50 મીટર પ્રતિ સેકન્ડથી જે ફેંકવામાં આવે છે તો આ પદાર્થને મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો સમય કેટલો? તો મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો સમય ધારો કે v0/g મુજબ છે. v0 કેટલો છે? 50 છે. ધારો કે g નું મૂલ્ય 10 છે.
9.8 ની જગ્યાએ આપણે કેટલો લઈએ છે 10 લઈએ છે તો સમય આપણને મળે છે 5 સેકન્ડ. તો આ મુજબ આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ કે શરૂઆતનો પ્રારંભિક વેગ કેટલો છે એને ડિવાઇડેડ બાય g વડે કરીએ એટલો સમય આપણને છે એ મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગશે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે છે એ દાખલો સોલ્વ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણને એવું કહેવામાં કહેલું છે કે તેને પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કેટલી હશે. એટલે કે જ્યારે કોઈ પદાર્થને v0 વેગથી ફેંકવામાં આવે છે ત્યારે t જેટલો સમય લાગે છે. ધારો કે એને પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ અહીંયા છે એટલે કે એનો અંતિમ વેગ 0 છે. તો આ જે ઊંચાઈ છે એ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ એ પદાર્થે કરેલું સ્થાનાંતર થશે. અહીંથી તે પદાર્થ અહીંયા ગયો તો આ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા દરમિયાન એને કેટલું સ્થાનાંતર હશે એ એની મહત્તમ ઊંચાઈ થાય છે. તો સ્થાનાંતર માટે આપણે વાત કરીએ કે s બરાબર ut પ્લસ 1/2 at² આપણી પાસે સમીકરણ છે. જ્યાં પદાર્થે કરેલું સ્થાનાંતર અહીંથી તે અહીંયા એ મહત્તમ ઊંચાઈ થાય છે. તો આપણે લખી શકીએ કે s બરાબર h તથા ઉપરની દિશામાં છે એક વસ્તુ અહીંયા આપણે ધ્યાનમાં રાખવાનું છે કે v0 આપણે પ્લસ લીધો છે. કેમ? કારણ કે એ ઉર્ધ્વ દિશામાં છે, ઉપરની તરફની દિશામાં છે. g હંમેશા માઈનસ લેવાનો છે કારણ કે ગુરુત્વ પ્રવેગ હંમેશા છે એ નીચેની દિશામાં હશે. s પ્લસ છે એટલે આપણે એને પ્લસ સાઇન નથી દર્શાવતા, માઈનસ હશે તો આપણે આગળ માઈનસ સાઇન આપણે લખીશું. તો s બરાબર h થશે. પદાર્થે કરેલું મહત્તમ સ્થાનાંતર એ એની મહત્તમ ઊંચાઈ થશે. ત્યારબાદ આપણે વાત કરીએ u બરાબર v0 થશે, a બરાબર -g થશે અને સમય આપણને ખબર છે કે t બરાબર કેટલો છે v0/g જેટલો છે. તો જો આપણે સમય t પર વાત કરીએ તો આ બધી વેલ્યુ ઉપરના સમીકરણમાં રાખતા આપણને છે એક મળે છે s બરાબર h એટલે કે પદાર્થે કરેલી મહત્તમ ઊંચાઈ h બરાબર v0t minus 1/2 g t². અચ્છા, t ની કિંમત પણ આપણે છે અહીંયા રાખવાની થશે. g will be cancel થશે. v0²/g minus 1/2 v0²/g. તો આ પરથી આપણે h બરાબર v0²/g minus 1/2 v0²/g એટલે કે h બરાબર v0²/1/2 v0²/g. તો આ મુજબ આપણે લખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો જોયું અહીંયા આપણે કે એક પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે v0 વેગથી. તો આપેલી માહિતીમાંથી આપણે કઈ જે શબ્દ સ્વરૂપે માહિતી આપણને આપેલી છે એમાંથી આપણે એને ફિઝિકલ ક્વોન્ટિટીની અંદર કન્વર્ટ કરી તો અને આ પ્રમાણે એને લાગતો સમય તથા એને પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ આપણે વાત કરીએ તો h બરાબર v0²/2g પ્રમાણે થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક જનરલ સ્વરૂપે સાબિત કર્યું. આ એક આપણે માટે એક સમીકરણ બની ગયું છે. આ બંને સમીકરણ છે કે જ્યારે કોઈ પદાર્થને ઉર્ધ્વ દિશામાં v0 વેગથી અથવા તો કોઈ ચોક્કસ વેગથી ફેંકવામાં આવે છે ત્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય તથા એ પદાર્થે કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી હશે એના માટેનો આપણી પાસે બે સમીકરણ છે જે આપણે યાદ રાખવાના છે અને ન્યુમેરિકલ અથવા તો આવી કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર
એમસીક્યુ ની અંદર પ્રશ્નની અંદર આપણે ડાયરેક્ટ આ સમીકરણનો ઉપયોગ કરી અને સમય અથવા તો મહત્તમ ઊંચાઈ શોધી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે છે આપણે એક દાખલો કર્યો. ચલો વિદ્યાર્થી મિત્રો હજુ એક પ્રેક્ટિસ માટે એક બીજો ન્યુમેરિકલ સોલ્વ કરીએ જેથી કરીને આ કોન્સેપ્ટ છે વ્યવસ્થિત ક્લિયર થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એક માહિતી આપેલી છે કે એક બહુમાળી મકાનની ટોચ પરથી એક દડાને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. ઉર્ધ્વ દિશામાં દડો જે બિંદુએથી ફેંકવામાં આવે છે તેની જમીનથી ઊંચાઈ 25 મીટર છે. તો દડો કેટલી ઊંચાઈ પહોંચશે અને બીજું દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને g બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રોને આ માહિતીને આપણે ફિઝિકલી આકૃતિના સ્વરૂપમાં દોરીએ જેથી કરીને દાખલો સમજવામાં છે આપણને ખૂબ જ સરળતા રહે. તો વિદ્યાર્થી મિત્રો બરોબર ધ્યાન રાખો, સમજો. એક બહુમાળી મકાનના ટોચ પર એટલે એક બિલ્ડિંગ છે, એ બિલ્ડિંગ ઉપરથી દડાને ફેંકવામાં આવે છે. ધારો કે આ જમીન છે ને આ બહુમાળી બિલ્ડિંગ છે. ઉર્ધ્વ દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડ ફેંકવામાં આવે છે. દડો જે બિંદુથી ફેંકવામાં આવે છે તેની જમીનથી ઊંચાઈ 25 મીટર છે. એટલે કે આપણને આ અંતર આપેલું છે. જમીનથી તે આ બિલ્ડિંગનું કેટલી ઊંચાઈ છે એ આપણને આપેલું છે. અહીંથી દડાને ફેંકવામાં આવે છે એટલે કે એનો પ્રારંભિક વેગ v u 20 મીટર પ્રતિ સેકન્ડ જેટલો છે. અહીંથી દડાને ફેંકવામાં આવે છે. તો દડો કેટલી મહત્તમ ઊંચાઈ પહોંચશે. હવે દડો છે એ અહીંથી ફેંકવામાં આવે છે તો અહીંથી છે કેટલો મહત્તમ ઊંચાઈ જશે એ આપણે શોધવાનું છે. તો ચલો આપણે વાત કરીએ. તો અગાઉ આપણે વાત કરી કે મહત્તમ ઊંચાઈ, ધારો કે આ દડો આ મહત્તમ ઊંચાઈ છે અહીંયા પહોંચે છે. તો મહત્તમ ઊંચાઈ જ્યારે દડો પહોંચશે ત્યારે તેનો અંતિમ વેગ એટલે કે એનો વેગ કેવો હશે? શૂન્ય હશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો દડો કેટલી મહત્તમ ઊંચાઈ પહોંચશે એ આપણે શોધવાનું છે. સમય નથી શોધવાનો, આપણને ઊંચાઈ શોધવા માટેનું કહેલું છે. તો ઊંચાઈ એટલે કે દડાએ અહીંથી અહીંયા કરેલું સ્થાનાંતર શોધવાનું છે. તો કે અહીંથી અહીંનું સ્થાનાંતર એ જ એની મહત્તમ ઊંચાઈ થાય છે. માટે અહીંયા આપણે સમીકરણ સ્થાનાંતરનું સમીકરણ પરથી આપણે છે એ લઈએ તો s બરાબર આપણી પાસે સમીકરણ છે ut પ્લસ હાફ at સ્ક્વેર, અથવા તો જો આપણે g ના સ્વરૂપની અંદર ડાયરેક્ટલી લખી નાખીએ તો gt સ્ક્વેર થશે અને અહીંયા માઈનસ લખીએ છીએ આપણે. ધારો કે આ મહત્તમ ઊંચાઈ h છે, h max અહીંથી ત્યાં, તો s બરાબર h max થશે. પ્રારંભિક વેગ u બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ છે. g બરાબર 10 આપણે લેવાનું છે. તથા આપણને છે એ મહત્તમ ઊંચાઈ શોધવા માટેની વાત કરેલી છે. તો આ સમીકરણનો આપણે ઉપયોગ કરી અને અહીંયા આપણે છે એ શોધી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા સમય વિશે સમયનું માહિતી નથી આપેલી. જ્યારે આપણે આ પદની અંદર સમય t આવે છે માટે આપણે આ સમીકરણનો ઉપયોગ નહીં કરી શકીએ, પરંતુ આપણી પાસે સ્થાનાંતરના સ્વરૂપમાં એક સમીકરણ છે
v square minus u square is equal to 2as આ પ્રકારે એક આપણી પાસે સમીકરણ છે. તો આ સમીકરણની અંદર જો આપણે વાત કરીએ જ્યાં v બરાબર 0 છે, જે અંતિમ વેગ છે, u બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ છે, a બરાબર -c છે અને s બરાબર અહીંથી તો આટલું અંતર જે મહત્તમ ઊંચાઈ એટલે કે h max આપણે એને નામ આપેલું છે, જે આપણે શોધવાનું છે. તો આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે જોઈએ તો v બરાબર 0 છે માઈનસ ઉપરનો વેગ છે એટલે આપણે એને ધન તરીકે લેતા 20 સ્ક્વેર 2 એની જગ્યાએ g લેવાનું છે, g હંમેશા માઈનસ હશે એટલે કે માઈનસ 10 s h max. minus 20 into h max लेता h max 20 મીટર આપણને છે h max મળે છે. દડો કેટલી મહત્તમ ઊંચાઈ પહોંચે? હવે મહત્તમ ઊંચાઈ અહીંથી આપણે માપીએ છીએ બિલ્ડિંગ પરથી મહત્તમ ઊંચાઈ એટલે કે h max એ 20 મીટર છે. જો આપણને જમીનથી જો આપણે કરીએ તો 25 પ્લસ h max એટલે કે 20 એટલે કે ટોટલ 45 મીટર થશે. ક્યાંથી? જમીનથી. પરંતુ અહીંથી આપણે છે એની મહત્તમ ઊંચાઈ છે અહીંથી ફેંકવામાં આવે છે એટલે અહીંથી એની મહત્તમ ઊંચાઈ કેટલી? 20 મીટર સુધી જશે. તો અહીંયા આપણે વાત કરી દડો કેટલી મહત્તમ ઊંચાઈ પહોંચે. હવે શું કહે છે કે દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે? હવે દડો જમીનને અથડાય તે પહેલા એટલે કે અહીંથી દડાને ફેંકવામાં આવે છે એટલે કે અહીંયા મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કર્યા બાદ એ દડો પાછો આવે છે એટલે કે અહીંથી જો આપણે એક ભાગ અને બીજા કિસ્સાની અંદર વિચારીએ તો કે અહીંયા દડો છે અત્યારે બીજા કિસ્સા માટે વાત કરું છું તો બીજા કિસ્સાને આપણે બે પાર્ટની અંદર ડિવાઈડ કરીએ છીએ તો કે અહીંથી તે અહીંયા લાગતો સમય. હવે દડો જ્યારે અહીંયા છે ત્યારે એનો વેગ કેવો છે? 0 છે. તો અગાઉ મેં આપણે વાત કરી જ્યારે કોઈ પદાર્થને મુક્ત પતન કરવામાં આવે છે, છોડવામાં આવે છે ત્યારે તેનો શરૂઆતનો વેગ કેવો હશે? 0 હશે. તો આ કિસ્સાની અંદર હવે આ ભાગની અંદર જ્યારે ગુરુત્વ પ્રવેગની અસર હશે દડો નીચે ગતિ કરે છે એટલે કે જસ્ટ જમીનને અથડાય તે પહેલા એ કેટલો સમય લેશે એની આપણે વાત કરવાની છે. તો જો આપણે વાત કરીએ કે અહીંથી તે આ A પાર્ટ લઈએ અને અહીંથી તે અહીંયા B પાર્ટની જો આપણે વાત કરીએ તો A પાર્ટમાં લાગતો સમય પ્લસ ઉપરથી જ્યારે નીચે આવે છે એટલે કે અહીંથી તે અહીંયા નીચે આવે છે ત્યારે લાગતો સમય, આ બંનેનો સમયનો સરવાળો કરીએ તો આપણને કુલ સમય મળે છે. તો એ કિસ્સા માટે આપણે જો વાત કરીએ તો અહીંયા આપણને v બરાબર u પ્લસ at પરથી v બરાબર કેવો છે? 0 છે. શરૂઆતનો વેગ 20 છે. a બરાબર -c લેતા 10 t. તો આ પ્રમાણે આપણે લખી શકીએ છીએ તો અહીંથી તે અહીંયા પહોંચતા એટલે કે એ પાર્ટની અંદર અહીંથી બિલ્ડિંગ થી તે મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો સમય કેટલો? 2 સેકન્ડ જેટલો સમય લે છે. હવે જ્યારે પદાર્થ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કર્યા બાદ જ્યારે નીચે આવે છે એટલે કે મુક્ત પતન કરે છે તો આવા કિસ્સા માટે આપણે લઈએ કે ધારો કે અહીંથી તે આ અંતર કેટલું છે? સ્થાનાંતર. જ્યારે પદાર્થ અહીંથી તે અહીંયા પહોંચે ત્યારે તેનું કરેલું સ્થાનાંતર કેટલું હશે?
45 મીટર જેટલું છે, પરંતુ અહીંયા સ્થાનાંતરની દિશા કઈ લેવાની છે? કારણ કે અહીંયા પદાર્થ છે એ નીચેની તરફ ગતિ કરે છે, માટે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, અહીંયા આપણે સ્થાનાંતરની દિશા ઋણ લેવાની છે. તો બીજા કિસ્સા માટે જો આપણે વાત કરીએ તો અહીંયા આપણે છે એ લખીએ કે s બરાબર ut પ્લસ હાફ, એટલે હું છે ડાયરેક્ટલી g લખી નાખું છું, ut માઈનસ હાફ gt સ્ક્વેર, જ્યાં s એ અહીંથી તે અહીંયા કુલ સ્થાનાંતર છે જે -45 છે, કારણ કે 25 પ્લસ hmax આપણે 20 મીટર સુધી આપણે ફાઇન્ડ કરેલું છે, તો 20 પ્લસ 25 એટલે કે અહીંથી તે આ કુલ સ્થાનાંતર થશે જે ડાઉનવર્ડ દિશામાં છે, એટલે -45. અહીંથી પદાર્થ ગતિની શરૂઆત કરે છે, એટલે કે મુક્ત અત્યારે પદાર્થ વેગ 0 છે, એટલે કે પ્રારંભિક વેગ, આ બી પાર્ટ માટેની વાત કરું છું. પ્રારંભિક વેગ u કેવો છે? 0 છે, હાફ g બરાબર 10, સમય આપણે શોધવાનો છે. તો આ કિસ્સાની આપણે વાત કરીએ, -45 -5t², આ મુજબ સાદુરૂપ આપતા કંઈક આપણને આ મળે છે. કેન્સલ થશે, t બરાબર t² બરાબર 9 થાય છે, માટે t બરાબર 3 સેકન્ડ થશે. સમય ક્યારે ઋણ ન હોય માટે આપણે ડાયરેક્ટલી અહીંયા છે t બરાબર 3 સેકન્ડ લઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, બી પાર્ટમાં પદાર્થને દડાને અહીંથી તે અહીંયા પહોંચવા માટે લાગતો સમય કેટલો છે? તો કે આ t, આને આપણે નામ t2 આપીએ, તો t2 છે એ 3 સેકન્ડ છે, જેને અહીંયા લાગતો સમય કેટલો છે? 2 સેકન્ડ જેટલો છે. તો અહીંથી તે અહીંયા, ત્યારબાદ અહીંથી તે અહીંયા પહોંચતા લાગતો સમય 2 + 3 5 સેકન્ડ જેટલો સમય લાગે છે. તો અહીંયા આપણે કહી શકીએ કે દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગે છે, એટલે કે જ્યારે દડો છે એ અહીંથી છે ઉછાળવામાં આવે છે, તો આ માટે લાગતો સમય, કુલ સમય કેટલો? તો 3 + 2 5 સેકન્ડ જેટલો લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પ્રકારના દાખલાની પ્રેક્ટિસ કરી. તો આ કોન્સેપ્ટનો ઉપયોગ કેમ કરવો એ સૌથી અગત્યનું છે. અગાઉ આપણે જે પ્રમાણે વાત કરી કે અહીંયા આપણે કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમનો ઉપયોગ કરીને ઉપરની દિશાને ધન લઈએ છીએ, તો નીચેની દિશાને આપણે ઋણ તરીકે લઈએ છીએ, અને ગુરુત્વ પ્રવેગ હંમેશા નીચેની તરફ હોવાથી આપણે એનું મૂલ્ય હંમેશા માઈનસ લઈએ છીએ, જે આપણે અહીંયા સૌ જોઈ શકીએ છીએ કે અહીંથી તે સ્થાનાંતર નીચે આવે છે, માટે આ સ્થાનાંતરને આપણે કેવું લીધેલું છે? -45 સ્થાનાંતર લીધેલું છે, કારણ કે એ નીચેની દિશામાં છે. તો આ પ્રકારે આ કોન્સેપ્ટનો ઉપયોગ કરી અને દાખલાનો છે આપણે સોલ્વ કરી શકીએ છીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરને આપણે પૂરો કરીએ છીએ. આશા રાખું છું કે બધા વિદ્યાર્થી મિત્રોને બરોબર ખ્યાલ આવી ગયો હશે. હજુ આ દાખલાની છે આપણે આ પ્રકારના કોન્સેપ્ટનો ઉપયોગ કરીને ઘણા બધા દાખલા સોલ્વ કરવાના છે. તો આવતા લેક્ચરની અંદર પણ આપણે દાખલા સોલ્વ કરશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર, જય ભારત, જય હિન્દ.